એ જસ્ટ 78 કાર્ડની ડેક નથી, ટેરો ઘણું બધું છે એમ કે જે મને સાંભળવા મળ્યા. તો ઇઝ ઇટ કનેક્ટેડ થ્રુ હિન્દુ માઇથોલોજી? એક્ઝેક્ટલી, એ બધું જ તમને શું કહેવાય કે કાર્ડ્સ છે ને એ તમારી કનેક્ટિવિટી, તમારું ઇન્ટ્યુશન્સ, તમારી ભગવાન સાથેની કનેક્ટિવિટી ને તમારી કાર્ડ સાથેની કનેક્ટિવિટી. તો કોઈ પણ કાર્ડ્સ હોય, તમને એ કાર્ડ્સને ડિકોડ કરવાની તમારી પાસે શિક્ષા હોય, કામ કઢાવવા માટે નંબર 1 અને કામ કરવા માટે નંબર 9. એક ફ્રી ટીપ આપું છું એમ કે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ તમારે જે ઘરનું બ્રહ્મસ્થાન છે ને ખાલી રાખવું જોઈએ. ત્યાં કોઈ વધારે પડતો વજન ન મૂકવું જોઈએ, કોઈ વધારે પડતો સામાન ન મૂકવો જોઈએ, અને ભૂલથી પણ ઘરના મિડલ પાર્ટમાં બ્રહ્મસ્થાનમાં તમારો સ્ટોર રૂમ તો ક્યારેય નહીં બનાવવો જોઈએ. દર્શક મિત્રો, એસ્ટ્રોલોજી જાણવાનું બધાને ગમે એવો જ પોડકાસ્ટ તમારી સાથે લઈને આવી છું. ઉર્વીબેન આપણી સાથે ગેસ્ટ છે અંતર્મન પોડકાસ્ટ સિરીઝમાં. હાલમાં તે અમદાવાદમાં રહે છે અને ઉર્વી એસ્ટ્રો નામની એક યુટ્યુબ ચેનલ છે, અને ઉર્વી એસ્ટ્રોના FB અને ઇન્સ્ટા હેન્ડલ પણ તમને મળી જશે. જો કાંઈ પણ તમને ક્વેશ્ચન હોય તો તમે ડાયરેક્ટ તેમના સોશિયલ મીડિયા ઉપર પણ તેમને કોન્ટેક્ટ કરી શકો છો. રાઈટ ઉર્વીબેન? રાઈટ. ઓકે. ઉર્વીબેન, એસ્ટ્રોલોજીના ઘણા બધા પાર્ટ્સ હોય છે. લાઈક એસ્ટ્રોલોજી એટલે કુંડલી, એસ્ટ્રોલોજી એટલે નંબરોલોજી, એસ્ટ્રોલોજી એટલે ખાલી તમને પામેસ્ટ્રી જેને કહેવાય એ, અને ટેરોટ્સ. તો ટેરોટ્સ છે ને એનું નવું વર્ઝન ઇન્ડિયા માટે છે એમ. તો આ જ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ કેવી રીતે આવ્યો? ઓકે, આ એસ્ટ્રોલોજીના પાર્ટ નથી, પણ આ એક અકલ્ટ સાયન્સ છે. અકલ્ટ સાયન્સના પાર્ટ છે. એક તો વૈદિક એસ્ટ્રોલોજી, ટેરો, ન્યુમેરોલોજી, તમે જેમ કીધું એમ પાલ્મેસ્ટ્રી, વાસ્તુશાસ્ત્ર, હિલિંગ આવે, એમાં ક્રિસ્ટલ હિલિંગ આવે, પ્રાણી હિલિંગ આવે, અત્યારે એક્સેસ બાર્સ છે, પાસ્ટ લાઈફ રિગ્રેશન છે, ઘણું બધું છે. અકલ્ટ સાયન્સ બહુ જ વાઇડ સબ્જેક્ટ છે. એમાંનો એક બહુ જ નાનો સબ્જેક્ટ જેને આપણે ટેરો કહી શકાય, અને ટેરો જ કેમ એમ. તો બીજા બધામાં કેવું હોય છે કે જનરલી આપણે એની એક્યુરેટ બર્થ ડેટ જોઈએ, એક્યુરેટ બર્થ ટાઈમ જોઈએ. ટેરો એક જ એવી વસ્તુ છે કે જે તમારી કરંટ ફિલિંગ્સ પર ચાલે છે, કે પ્રેઝન્ટમાં વર્ક કરે છે. તો એને તમારે સ્પેશિયલી એવું કઈ જરૂરી નથી કે તમારી પાસે તમારી પરફેક્ટ બર્થ ડેટ હોવી જોઈએ, કે તમારી પાસે એનો પરફેક્ટ બર્થ ટાઈમ હોવો જોઈએ. તમારો ક્વેશ્ચન્સ છે, ટેરો કાર્ડ્સ છે, અને હું છું. ધેટ્સ ઇટ. તમને એકદમ પરફેક્ટ રિઝલ્ટ પણ મળે છે. ઓકે. ટેરોટ કાર્ડ્સ જે છે એ કહે ને કે એવી માન્યતાઓ છે કે એ કરંટ ફિલિંગ્સ અથવા તો કરંટ સિચ્યુએશન ઉપર જ આન્સર આપી શકે છે, કે લોંગ ડ્યુરેશન કે લાંબા ટાઈમના જવાબો તમને ટેરોટમાં એક્યુરેટ ના મળે, એવું પણ હોઈ શકે? ટેરોટ કાર્ડ જનરલી ટૂંકા ગાળાના ક્વેશ્ચન્સ માટે વધારે યુઝ હોય છે, પણ એનાથી એવું ના હોય કે તમે બીજું કંઈ ન જાણી શકો. ટેરોટથી તમે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર, ઇવન પાસ્ટ લાઈફ રિગ્રેશન, ચાઇલ્ડહુડ ટ્રોમા જેવું ઘણું બધું છે એમ, કે જે તમે ટેરોમાં ઇવન બ્લેક મેજિક કહી દો, વાસ્તુશાસ્ત્ર કહી દો, ન્યુમેરોલોજી બી ટેરો સાથે સંકળાયેલું છે. તો તમે એક ન્યુમેરોલોજી બી ટેરો સાથે કનેક્ટેડ છે, અને કનેક્ટ કરીને તમે એના થ્રુ પણ આન્સર્સ મેળવી શકો છો. તો તમે જે ઈચ્છો એ તમે તમારા કાર્ડ્સને એક ફ્રેન્ડ બનાવો, મિત્ર બનાવો, દોસ્ત બનાવો, ગાઈડ બનાવો, ગુરુ બનાવો ડેકને, અને તમે એને પૂછી શકો છો ને એ તમને બીટ મારીને કહું છું કે સાચો એક્યુરેટ આન્સર આપશે. એટલે તમે આટલા કોન્ફિડન્સથી જે કહો છો કે ટેરોટ છે એ એકદમ એક્યુરેટ જવાબ આપે છે, કે કહીએ ને કે મારા મનમાં જે ક્વેશ્ચન છે એ તમે કાર્ડ ઉપર લઈ આવો છો, કે મારા મનમાં જે ફિલિંગ્સ છે એને તમે કાર્ડ ઉપર ઉતારો છો. હાઉ ઇટ ઇઝ પોસિબલ? કારણ કે આ છે ને આમ અટપટું સમજાતું નથી. હા, એટલે આ છે ને જનરલી 78 કાર્ડ્સની ડેક છે, તો ઘણાને એવું થાય કે આ કેવી રીતે આન્સર્સ આપી શકે, કારણ કે રેન્ડમ પિક કરવાનો હોય છે, અને એ પણ તમે પિક કરો છો. મારી ફિલિંગ છે, ક્વેશ્ચન મારો છે, સિચ્યુએશન મારી છે, પિક તમારું છે, કાર્ડ્સ પણ તમારા છે. એક્ઝેક્ટલી. આ કાર્ડ સાથે અમારી કનેક્ટિવિટી હોય. આમાં ગુજરાતી અને લેમન લેંગ્વેજમાં કહીએ ને તો આ કાર્ડ અમે સિદ્ધ કરેલા હોય, બરાબર. અમારી એનર્જી કાર્ડ સાથે કનેક્ટ હોય, તો અમે કાર્ડ્સને પૂછીએ તો એ 100% એક્યુરેટ આન્સર્સ જ આપે. અને અમે કાર્ડ પિક કરીએ છીએ એનું રીઝન એ છે કે બીજી કોઈ બી જાતની કોઈ બી એનર્જી એ કાર્ડને અફેક્ટ ન કરે, અને કાર્ડ એક્યુરેટ આન્સર આપી શકે.
ઓકે, જેમ તમે કીધું કે જે તે કાર્ડ છે એ તમે સિદ્ધ કરેલા હોય, તો તમે આ કાર્ડ જે આપણી સામે એક બોક્સ પડેલું છે એમાં કાર્ડ છે, રાઈટ? તો એ કાર્ડ અલાવા તમે બીજી કોઈ ડેક યુઝ કરો કે જ્યારે તમે યુઝ કરો ત્યારે આ જ યુઝ કરો છો? જનરલી એવું હોય કે કાર્ડ એની એક જ ડેક કરવી જોઈએ યુઝ, કારણ કે એની સાથે તમારી કનેક્ટિવિટી હોય. તમે બીજી કાર્ડ સાથે જો કનેક્ટ થઈ શકો અથવા તો એક સાથે મલ્ટિપલ ડેક સાથે જો કનેક્ટિવિટી રાખી શકો તો તમે એ કાર્ડ યુઝ કરી શકો છો. પણ જનરલી એવું હોય કે જેટલા બી ટેરો રીડર તમે જોયા હશે, અમારા એક ગુરુ છે એ 16 વર્ષથી એક જ ડેક યુઝ કરે છે. ઓકે. હા, તો જનરલી જેટલા બી ટેરો કાર્ડ રીડર છે એ એક જ ડેક રાખતા હોય છે અને એની જોડે કનેક્ટિવિટી રાખતા હોય છે. કઈ ટાઈપના ડેક્સ હોય છે? આમાં પણ અલગ અલગ ટાઈપ હોતી હશે ને ડેક્સની? નંબર ઓફ ડેક્સ, બહુ જ બધા ડેક્સ છે. આપણે નોર્મલ ભાષામાં જે અત્યારે ગુજરાતમાં થોડું ઘણું અવેરનેસ આવી હોય તો એ ટેરો કાર્ડ રાઇડર એન્ડ વેઇટ છે, ઓસોઝાઇન છે, એન્જલ ગાઈડન્સ છે, રિલેશનશિપ્સ માટે છે, લવ ગાઈડન્સ છે, હેલ્થ એનાલિસિસ માટે છે, ગણેશા છે, શિવ છે, એન્જલ્સ ના બી એટલા બધા વર્ઝન્સ તમે ગૂગલ કરશો ને તો નંબર ઓફ વર્ઝન્સ તમે જે વર્ઝન્સ કીધા એમાં ગણેશા, શિવા એવા શબ્દો મને સાંભળવા મળ્યા. તો ઇઝ ઇટ કનેક્ટેડ થ્રુ હિન્દુ માઇથોલોજી? એક્ઝેક્ટલી, શ્યોર. અચ્છા, તમારી પાસે જે આ ગોલ્ડન કાર્ડ્સ છે એ છે વેઇટ એન્ડ રાઇટ. ઓકે, જે વેઇટ એન્ડ તમે જે વેઇટ એન્ડ રાઇટ કીધું છે એમનો એક બહુ સરસ કોટ મને યાદ આવે છે. ડુ ધ યુનિવર્સ અ ફેવર, રાઈટ? ડુ ધ યુનિવર્સ અ ફેવર, ડોન્ટ હાઇડ યોર મેજિક. આ જે કાર્ડ યુઝ કરે છે મેડમ, એમના જે શોધક છે, એમના જે ફાઉન્ડર છે, એમનું એક બહુ સરસ સ્લોગન છે અને ખરેખર આ હાર્ટને ટચ કરી જાય એવું છે. એક્ઝેક્ટલી. હા, કોઈ ક્વેશ્ચન્સ બોલશો તમે? કોઈ ક્વેશ્ચન એટલે તો એમ કહે ને કે આજે સન્ડે છે તો નેક્સ્ટ વીક આવે છે સરસ, અને આજે વસંત પંચમી જેવો સરસ દિવસ છે, તો નેક્સ્ટ વીક માટે જ કંઈક કયો સારું. ઓકે, ડન છે. જલ્પાબેનનું નેક્સ્ટ વીકનું એનાલિસિસ લઈએ. ઓકે, નેક્સ્ટ વીકમાં તમે ઘણું બધું વિચારશો. તમારે ઘણી બધી જગ્યાએ તમારા કમિટમેન્ટ્સ હશે. તમે પહેલા તો એ જ વિચારશો કે કમિટમેન્ટ્સને પૂરા કેવી રીતે કરવા, કેવી રીતે ક્યાં જવું, ક્યાં પહોંચી વળવું, ક્યાં ના પહોંચી વળવું, કોને પ્રાયોરિટી આપવી. એટલે મારું નેક્સ્ટ વીક હેપ્ટિક થવાનું છે એવું તમે કહો છો. એક્ઝેક્ટલી. અને નેક્સ્ટ વીકમાં તમે એક બહુ જ એક મનમોજી માણસ હોય અને જે હેપી હોય અને તમારું વર્ક બર્ડનની સાથે સાથે તમે એને એન્જોય કરશો એમ. ઓકે. અને એ એટલી હદે એન્જોય કરશો ને કે એમાંથી તમે સારું એવું તમારું કેરિયર ગ્રોથ પણ બતાવે છે. તો ઓવરઓલ આપણે એવું કહી શકાય કે નેક્સ્ટ વીક તમારા માટે એક સારી એવી ઓપોર્ચ્યુનિટી લઈને આવશે, એક નવી શરૂઆત લઈને આવશે. તમારા કેરિયર માટે નેક્સ્ટ વીક બિઝી બતાવે છે. રાઈટ, લાઈક બિઝીનેસ. એક્ઝેક્ટલી. ઓકે, થેન્ક યુ સો મચ આટલું સરસ પ્રેડિક્શન કરવા માટે. અને આઈ થિંક, આઈ હોપ એન્ડ નાઉ આઈ વિલ ટ્રસ્ટ. ના, એ તો મને નેક્સ્ટ વીક પછી કહેજો કે તમારું નેક્સ્ટ વીક ખરેખર આવું ગયું કે કેમ. તમે જયારે કાર્ડ હાથમાં લીધા ત્યારે એને 3 વાર આમ ટેપ કર્યા હતા અને આ રાઈટ ફિંગર, પોઈન્ટ ફિંગર થી, તો શું કામ? એ કઈક એવું રીઝન છે એની પાછળ? હા, એટલે મેં તમારું અત્યારે રીડિંગ કર્યું, એની પહેલા ઘણા બધાનું રીડિંગ કર્યું હોય એમ. તો જસ્ટ એ ટેપ થ્રુ હું કાર્ડ્સને એવું કહેતી હતી કે તમારી જે બી તમે કોઈની બી નેગેટિવ એનર્જી અગર પિક કરી હોય તો પ્લીઝ એને રિમૂવ કરો અને મને પ્રોપર અને એક્યુરેટ આન્સર આપો. ઓકે, મારા મનમાં એક એવો વિચાર આવ્યો કે જસ્ટ ક્યારેય રૂમમાં આપણે એન્ટર થતા હોય તો જસ્ટ નોક ધ ડોર, અને આપણે જનરલી 3 વાર જ ટેપ કરતા હોય છે.
તમે આની પહેલા બ્લેક મેજિક ની વાત કરી હતી, તો કે ટેરોટ અને બ્લેક મેજિક કેવી રીતે કનેક્ટેડ છે? ટેરોટ થ્રુ તમે બ્લેક મેજિક વિશે જાણી શકો કે બ્લેક મેજિક જનરલી બ્લેક, પહેલા તો આપણે નોર્મલ ક્વેશ્ચન લઈએ કે બ્લેક મેજિક એટલે શું? બ્લેક મેજિક ઘણા બધા ટાઈપના હોય છે એમ, અને આ કોઈ એવો વાઇડ કન્સેપ્ટ કે એનાથી ડરવાની જરૂર નથી એમ. બ્લેક મેજિકમાં જનરલી મારણ, મોહિની, બંધન, ઉચ્ચાટન અને વશીકરણ જેવું આવે છે. તો આપણે કાર્ડ્સ થ્રુ કાર્ડ્સને પૂછી શકીએ કે પર્ટિક્યુલર વ્યક્તિ XYZ પર તમને એવું લાગે છે કે બ્લેક મેજિક થયેલું છે? જો બ્લેક મેજિક થયેલું હશે તો કાર્ડ્સ આપણને બતાવી દેશે કે બ્લેક મેજિક થયેલું છે, કઈ ટાઈપનું થયેલું છે એ પણ બતાવી દેશે, અને એનું સોલ્યુશન્સ પણ ટેરો આપણને કહી દેશે. વાહ! એટલે તમે જે વશીકરણ ની વાત કરી ને, તો વશીકરણ એટલે લેમન લેંગ્વેજમાં અમે તો એવું સમજતા હોય કે કોઈને વશમાં કરી લેવું, હિપ્નોટાઇઝ કરી લેવું. રિસન્ટ જ એક બહુ સરસ મૂવી આવી હતી, ગુજરાતી મૂવી હતી વશ, અને એનું પછી હિન્દીમાં પણ વર્ઝન આવ્યું હતું. એ મૂવીમાં જે બતાવ્યું હતું એ ખરેખર સાચું છે? મૂવી જનરલી એન્ટરટેનમેન્ટ માટે હોય છે, એટલે આપણે એવું તો ન કહી શકાય કે 100% એવું જ હોય છે, પણ કંઈક અંશે વસ્તુ સાચી છે. એટલે એટલી બધી અંશે કોઈને વશમાં કરી લેવાય કે એના મા બાપને પણ મૂકી દે? હા, થઈ શકે છે ને એવું. તમે અત્યારે બી કદાચ રિસેન્ટલી બી જોતા હશો કે જ્યાં મહાકુંભમાં ચાલે છે, એમાં ઘણા બધા સાધુઓ યાત્રાળુ ઉપર વશીકરણ કરે જ છે, અને એના ઘણા બધા કિસ્સા બી અત્યારે અવેલેબલ છે. તો આ વસ્તુ પોસિબલ છે, પણ એની વિદ્યા એ બહુ જ ગૂઢ વિદ્યા છે, જેને આવડતી હોય એને જ આવડે. આપણે બધામાં નહીં પડવાનું, આપણે એનું સોલ્યુશન આપવાનું. ઓકે, તમે વાત કરી કે તમે નંબરોલોજી પણ કરો છો, તો નંબર્સ અને ઇન્ડિયાનો બહુ જૂનો નાતો છે, રાઈટ? કે નંબર્સ કદાચ આખી દુનિયાને ઇન્ડિયા જ આપ્યા છે. અને ન્યુમેરોલોજી જનરલી બધા એવું કે છે કે આપણું ઇન્ડિયાનું નથી એમ, પણ તમને ખબર હશે તો તમે બહુ જ પહેલા તમે જોયેલા હશે માઇથોલોજીમાં કે લક્ષ્મી યંત્ર છે, વિષ્ણુ યંત્ર છે, બરાબર, કુબેર યંત્ર છે, એ બધાને અલગ અલગ નંબર્સ આપેલા છે એમ. તો આપણે એ વખતથી ન્યુમેરોલોજીમાં બિલીવ કરીએ છીએ. પહેલા અંકશાસ્ત્ર. હા, પહેલા અંકશાસ્ત્ર, અત્યારે ન્યુમેરોલોજી. અને આ જે બધા યંત્ર છે, લક્ષ્મી યંત્ર કહીએ, વિષ્ણુ યંત્ર કહીએ, કુબેર યંત્ર કહીએ, એમાં જે નંબર્સ છે એ ન્યુમેરોલોજીનો જ એક પાર્ટ છે. તો ન્યુમેરોલોજી ઇન્ડિયામાં બી એટલું જ પ્રચલિત છે જેટલું બહાર પ્રચલિત છે. એટલે કોઈ એક નંબર સાથે કોઈ એક વ્યક્તિ કનેક્ટેડ હોય તો એની અસર એનામાં કેટલી દેખાય? 100% દેખાય. ઓકે. હા, અત્યારે તો એવું છે કે અમે કોઈ પણ માણસને જોઈએ, એની સાથે વાતચીત કરીએ, અંદાજો આવી જાય કે આ વ્યક્તિ આ નંબરનો હશે એમ. રાઈટ? ઓકે, તો લઈએ એક આમ શોર્ટ ક્વેશ્ચન નંબર્સ રિલેટેડ. નંબરોલોજી જે છે એ કેવી રીતે કામ કરતું હોય છે એક વ્યક્તિના જીવન ઉપર? ઓકે, ન્યુમેરોલોજીમાં કેવું હોય કે તમારી પાસે એક તો પર્ટિક્યુલર બર્થ ડેટ હોય, બરાબર? એ બર્થ ડેટ ઉપરથી આપણે 4 વસ્તુ મળી શકે: મૂલાંક, નામાંક, ભાગ્યાંક અને કુવા નંબર. અને એ વસ્તુ છે જે તમારો ચાર્ટ ન્યુમેરોસ્કોપ કહીએ આપણે, જેને લોશુ ગ્રીડ પણ અત્યારે કહેતા હોય છે. લોશુ ગ્રીડ એનો એક ભાગ છે એમ. બાકી વૈદિક ન્યુમેરોલોજી બી હોય છે, એની ન્યુમેરોસ્કોપ બી અલગ છે, લોશુ ગ્રીડ નો બી ન્યુમેરોસ્કોપ અલગ છે એમ. તો આપણે કહી શકાય કે એ 4 વસ્તુ આપણા ન્યુમેરોસ્કોપ છે એને ઇફેક્ટ કરીને એમાંથી ઘણું બધું આપણે ડિકોડ કરી શકીએ. ઓકે, તો નંબર 1 એટલે એક નંબર, તો 1, 10, 19, 28 જેનો નંબર હોય, જેની બર્થ ડેટ હોય, એ લોકો કેવા હોય? 1, 10, 19 અને 28 ઇગોઇસ્ટિક હોય, કારણ કે સન રૂલ કરતા હોય, રાજા જેવા હોય, હું કહું એવું જ થવું જોઈએ, આ બધી મારી પ્રજા છે, ડોમિનેટિંગ હોય, બધી મારી પ્રજા છે, મારી પ્રજા મારું માનવું જ જોઈએ. આ બધું તો ખબર જ હશે બધાને, પણ સાથે સાથે 1 નંબર વાળા બહુ જ સેન્સિટિવ હોય, ઇમોશનલ હોય, એમની ફિલિંગ્સને એક્સપ્રેસ ન કરી શકે, એમનો ડ્રોબેક હોય, પણ બહુ જ ઇમોશનલ વ્યક્તિ હોય. ઓકે, તો નંબર પોઝિટિવ અને નેગેટિવ બંને હોય? બંને હોય. એના કોઈ બી નંબરના પોઝિટિવ ટ્રેટ્સ બી હોય અને સાથે સાથે નેગેટિવ ટ્રેટ્સ પણ હોય. રાઈટ. ઓકે, 2 નંબર? 2 નંબર એ ચંદ્રથી રૂલ થતા હોય, અને ચંદ્ર એ માતાનું પ્રતીક છે, બરાબર? તો જનરલી એ વ્યક્તિ છે ને મધરલી ફિલિંગ વાળા હોય, એકદમ માયાળુ હોય, આપણને ક્યારેય હર્ટ થાય એવું બોલે નહીં એમ.
એટલે ટૂંકમાં એના ઇમોશન્સમાં પ્લસ માઇનસ પ્લસ માઇનસ, અને આપણે એમાં બી જો તમે જેમ કીધું કે નેગેટિવ બી હોય, તો હા નેગેટિવ બી હોય, હાઈલી સેન્સિટિવ હોય, બહુ જલ્દી ખોટું લાગી જતું હોય, આવા લોકોની ઇમોશનલ બ્રેકડાઉન્સ પણ જલ્દી આવે, નાની નાની વાતમાં રોવું પણ આવે એમ. ઓકે, ગ્રેટ. નંબર 3? નંબર 3 એ ગુરુથી પ્રભાવિત થતા લોકો હોય છે. તો નંબર 3 વાળા લોકો જનરલી નોલેજેબલ હોય, જે હાઈ લેવલ ઉપર કે હાઈ પોસ્ટ ઉપર જે કામ કરતા હોય, જનરલી તમે જોશો તો નંબર 3 વાળા જ હશે. હાઈલી નોલેજેબલ હોય, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, એમની સાથે વાત કરવાનું ગમે, એકદમ વાઇઝ હોય, ટુ ધ પોઈન્ટ વાત કરે, અને ઓલવેઝ નોલેજ શેરિંગ ની જ વાત હોય. નોલેજ શેરિંગ ની જ વાત હોય. ઓકે, નંબર 4 ઇઝ ધ માય નંબર, એટલે નંબર 4 કયો? નંબર 4 છે એ રાહુથી રૂલ થતા હોય. હા, એટલે જનરલી એ વ્યક્તિ છે ને અનપ્રેડિક્ટેબલ હોય, જલ્દીથી એમને કોઈ ભાપી ના શકે કે એમની અંદર શું ચાલતું હોય, ઘણું મનોમંથન હોય. પણ હા, નંબર 4 ની એક પોઝિટિવ વસ્તુ એ છે કે એ લોકો ક્યારેય અનહેલ્ધી ના હોય, ઓલવેઝ હેલ્ધી હોય. અને સપોઝ કે આપણે માણસ છીએ, ક્યારેક બીમાર કે એવું કશું પડીએ, પણ નંબર 4 વાળા જલ્દીથી રિકવર થઈ જાય. ગમે તેવી મોટી બીમારી હોય એને ફાઇટ નંબર 4 આપી શકે. રાઈટ. ઓકે, નંબર 5? નંબર 5 એ બુદ્ધ છે. બુદ્ધ થી પ્રભાવિત થતા લોકો છે. બુદ્ધ વાણીનો કારક હોય. ઓકે, વિઝડમ આપે, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય, બહુ જ સારું બોલે એમ, સ્પષ્ટ વક્તા હોય. તમે પોલિટિક્સમાં બી જુઓ ને, તો જે બી સ્પીકર હોય ને એ જનરલી નંબર 5 ટ્રેટ્સ વાળા જ હોય. બુદ્ધ વાણીનો કારક છે, તો નંબર 5 ની વાણી બહુ જ સરસ હોય, સાંભળવી ગમે એવી હોય. ઓકે, નંબર 6? નંબર 6 એ શુક્રથી પ્રભાવિત થતા લોકો છે. તો એ લોકોની લક્ઝરી લાઈફ, બ્રાન્ડ બહુ જ એટ્રેક્ટ કરે એમ, અને એ લોકો એ અચીવ પણ કરે. અચીવ કરવાની જે મહેનત હોય એ પણ કરી શકે એમ. તો બુદ્ધ, એટલે સોરી, બુદ્ધ નહીં, શુક્ર વાળા લોકો બહુ જ મહેનતુ હોય. જે વિશ કરે એ વિશ પૂરી કરવા માટે બહુ જ મહેનત કરે ને વળગી પડે. રાઈટ. નંબર 6 મારા ઘરમાં છે. એવું કહીશ કે તમે કીધું એ બધું સાચું છે, અને એનાથી વધારે ઓર્ગેનાઇઝડ બહુ હોય. હા, ઓર્ગેનાઇઝ હોય, કારણ કે એમને ખબર છે કે એમને શું જોઈએ છે. અને શુક્ર છે ને એ તમને લક્ઝરી આપે. તો લક્ઝરી લાઈફમાં એક આ બી છે કે એમને બધું જ એકદમ ઓર્ગેનાઇઝ જોઈએ. જેવા ઘરમાં એન્ટર થશે ને, રૂમાલ ક્યાંક બધું સારું છે નહીં જોવે, રૂમાલ ક્યાંક આડો અવડો પડ્યો છે, કેમ અહીંયા પડ્યું છે, એ હોય કે નહીં? એક્ઝેક્ટલી હોય. મને બહુ જ અનુભવ છે નંબર 6 નો. ઓકે, નંબર 7? નંબર 7 છે એ કેતુથી રૂલ થતા લોકો છે. તો જનરલી કેતુ છે ને એ તમને ઇન્ટ્યુશન પાવર બહુ સારું આપે, સ્પિરિચ્યુઅલિટી તરફ લઈ જાય એમ. કેતુ વાળા સક્સેસફુલ તો હોય, પણ સાથે સાથે એ સ્પિરિચ્યુઅલિટી નું લેવલ છે ને એ મેન્ટેન કરતા હોય. બહુ જ આધ્યાત્મિક લોકો હોય, બહુ જ સંત માણસ હોય એમ. જનરલી લડાઈ ઝઘડાથી દૂર રહે, એમને એમના કામથી જ મતલબ. આપણે એવું કહી શકાય કે એકલવાયુ જીવન જીવે અને એને એન્જોય કરે. ઓકે, એકલતામાં પણ એન્જોય કરે, રાઈટ. એ એકલતા એમની બાય ચોઇસ હોય. ઓકે, નંબર 8? નંબર 8 એ શનિથી પ્રભાવિત થતા લોકો છે, ન્યાયપ્રિય લોકો છે. એમની સાથે તો એ અન્યાય ન જ થવા દે, પણ આજુબાજુમાં બી જો ક્યાંય અન્યાય થતો હોય ને તો એ સહન ના કરી શકે. મંગલ પાંડે જેવા હોય. હા, એક્ઝેક્ટલી. હા, એ પણ મારા ઘરમાં છે. હા, એ અન્યાય સહન ના કરવા દે. અને ગમે તેવી વ્યક્તિ સામે તોપ કેમ નથી ઉભી, પણ જો કોઈની બી જોડે અન્યાય થતો હશે ને તો એ સામે લડવા જશે કે આ અન્યાય ને હું નહીં સહન કરું. એ બહુ જ ન્યાયપ્રિય લોકો હોય, અને શનિથી પ્રભાવિત થતા હોય. એ કોઈનું ઇવન કદાચ માં હોય ને શનિથી, તો એના દીકરાને બી ખોટું કરતો હોય ને તો એના મોઢા પર કહી દે કે અહીંયા તું ખોટો છે. એની કદાચ કમ્પેરેટિવલી એની વહુને સાથ આપશે એમ, પણ દીકરાને સાથ નહીં આપે એમ. એટલા ન્યાયપ્રિય લોકો હોય એમ. ઓકે, નંબર 9? નંબર 9 એ મંગળથી રૂલ થતા લોકો છે. તો હાઈલી એનર્જેટિક હોય. તમે એ લોકો સાથે આમ એવું કહી શકાય કે 48 કલાક સુધી એમને આરામ વગર કામ લઈ શકો. એ લોકોને ઊંઘ સાથે, વર્કોહોલિક હોય, ઊંઘ સાથે કોઈ જ લેવા દેવા ના હોય. એમને ખબર હોય ને કે મારે આ વસ્તુ કરવાનું છે, તો પછી ઊંઘ, ખાવાનું, પીવાનું બધું જ બાજુમાં એમ એકદમ. અને એવું નહીં કે તમને બીજા દિવસે એમની એનર્જી લો દેખાય, નેવર. એ સેમ એનર્જી થી વર્ક કરતા હોય. હાઈલી એનર્જેટિક હોય, વર્કોહોલિક હોય, એન્થુઝિયાસ્ટિક હોય. ઓકે, તમે જે વાત કરી ને, તો જનરલી મને અંદર એવો વિચાર આવે છે
કે ક્યારેય આપણી ઓફિસમાં કે આપણી આજુબાજુમાં કોઈને આપણે હાયર કરતા હોય ને તો નંબર 1 વાળા પીપલને હાયર નહીં કરવાનું, કારણ કે એ લોકો પોતે જ ડોમિનેટિંગ છે. તમારે કોઈ મોટી પોસ્ટ આપવી હોય ને તો તમારે નંબર 1 ને આપવાની, કારણ કે એને ખબર છે કે 2 નંબર 3 નંબર 4 નંબર વાળા જોડેથી કામ કેવી રીતે કરવું. ઓકે, કામ કઢાવવા માટે નંબર 1 અને કામ કરવા માટે નંબર 9. એક્ઝેક્ટલી. એટલે એમનું જેટલું મેનેજમેન્ટ સ્કિલ હોય નંબર 1 વાળાની, એને જે કામ કઢાવવાની આવડત હોય ને ટ્રીમેન્ડિયસ હોય. ઓકે, તમે મુકેશ અંબાણીને જોઈ લો, નંબર 1, એનું આખું ફેમિલી નંબર 1 છે. ઓકે, આપણે વાત આની પહેલા પણ કરતા હતા કે તમે આની સાથે સાથે વાસ્તુશાસ્ત્ર પણ કરો છો. તો જ્યારે કોઈને ઘર લેવું હોય ત્યારે પેલા તો કઈ દિશાનું લેવું જોઈએ કે એ રાશિ પ્રમાણે હોય? જનરલી રાશિ પ્રમાણે ના હોય, એનું એક અલગ જ વાસ્તુનું એક સાયન્સ છે. પણ તમે એમ એવું કહી શકો કે ઘર લેતા સૌથી વધારે કંઈક અફેક્ટ કરતા કોઈ એરિયા હોય ને ઘરમાં, તો એ બ્રહ્મસ્થાન છે. ઓકે, બ્રહ્મસ્થાન એટલે આપણે લેમેન લેંગ્વેજમાં એવું કહી શકાય કે ઘરનો મધ્ય ભાગ. તો એક ફ્રી ટીપ આપું છું એમ કે વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ તમારે જે ઘરનું બ્રહ્મસ્થાન છે ને એ ખાલી રાખવું જોઈએ. ત્યાં કોઈ વધારે પડતો વજન ન મૂકવું જોઈએ, કોઈ વધારે પડતો સામાન ન મૂકવો જોઈએ, અને ભૂલથી પણ ઘરના મિડલ પાર્ટમાં બ્રહ્મસ્થાનમાં તમારો સ્ટોરરૂમ તો ક્યારેય નહીં બનાવવો જોઈએ. નહીં તો તમારે આ ઘરમાંથી દરિદ્રતા, બીમારી દૂર જ નહીં થાય. ઓકે, બ્રહ્મસ્થાન કીધો તો એન્શિયન્ટ ટાઈમના કે પહેલાના, આજથી 30-40 વર્ષ પહેલાના જે ઘર હોય ને એમાં મિડલમાં કોરિડોર રહેતો, કદાચ એટલે જ રહેતો હશે. એટલો જ. ઓકે, આપણે આની પહેલા વાત થઈ કે હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પણ તમે છો. તો હેન્ડરાઇટિંગ એક્સપર્ટ નહીં, હેન્ડરાઇટિંગ એનાલિસિસ કરું છું. ઓકે, અને હેન્ડરાઇટિંગ કોઈના પણ હેન્ડરાઇટિંગ હોય એના ઉપરથી આપણને ખબર પડી જાય કે એ વ્યક્તિ જ્યારે લખતું હશે તો શું વિચારતું હશે, એની પર્સનાલિટી કેવી હશે, એનો નેચર કેવું હશે, બીજું ઘણું બધું આઈડિયા આવી જાય કે જનરલી ઓવરઓલ આઈડિયા આવી જાય કે આ પર્સન આવું જ હશે. રાઈટ. તો જેના હેન્ડરાઇટિંગ સારા ન હોય, રાઈટ, તો શું વિચારવાનું? કે ઘણા એવા હોય કે બહુ કહે ને કે એની પર્સનાલિટી ફ્લરિશ હોય, બધી રીતે એક્સપર્ટ હોય, બટ એના હેન્ડરાઇટિંગ સારા ન હોય. હેન્ડરાઇટિંગ સારા હોય કે ના હોય એનાથી પર્સનાલિટીને કોઈ લેવા દેવા નથી. જેમ કે હું તમને એક બેઝિક ઉદાહરણ આપું એમ કે આપણા ઇન્ડિયામાં જ્યારે લખીએ છીએ ને માણસો, ત્યારે એક વખત આ રીતે બી આર લખીએ છીએ ને, એક વખત આપણે ગુજરાતીમાં 4 લખીએ એ રીતે. તો બધાની ટેકનિક લખવાની અલગ અલગ હોય. 7 છે, જી છે, એ ઘણા બધાના હેન્ડરાઇટિંગ અલગ અલગ જ રહે. બધા એ અલગ અલગ ટાઈપથી લખે છે. ઘણા એવા બી હોય છે કે એક જ વર્ડમાં આર આવી રીતે લખશે, બીજી વાર આવશે તો આમ લખશે. તો આપણે એ હેન્ડરાઇટિંગ પરથી અથવા તો એ વર્ડ ઉપરથી આપણને ખબર પડે કે આ માણસ બહુ જ વિવરિંગ છે એમ. ઓકે, સખત એના વિચારો બહુ જ વિવરિંગ ચાલતા હશે એમ. અથવા તો એ આદત ન હોઈ શકે. ના, જનરલી એવી આદત ન હોય એમ. ઓકે, એના ઉપરથી અથવા તો હા એવું ખબર પડે કે ભાઈ આ માણસ ચંચળ જ હશે. આદત હોય તો બી એ ચંચળ મનની નિશાની છે. ઓકે ઉર્વીબેન, તો આટલી બધી એસ્ટ્રોલોજીની પાર્ટ છે, તમને ટેરોટ્સમાં ઇન્ટરેસ્ટ આવ્યો, પણ ક્યારથી શરૂઆત કરી? અચ્છા, માર્ચ 2022માં મને બહુ મોટો મેજર એક્સિડન્ટ થયો હતો એમ. અને સિચ્યુએશન એવી હતી કે મારે 6 મહિના સુધી પગ પણ જમીન પર નહોતો મૂકવાનો. સિચ્યુએશન એવી હતી કે મારું જે ટિબિયા બોન છે એના 5 પાર્ટ્સ થઈ ગયા હતા. અને ડોક્ટરે ઓપરેશન પછી કીધું કે તમારે 6 મહિના સુધી પગ બી જમીન પર નથી મૂકવાનો એમ. હું બહુ જ એક્ટિવ હતી એ ટાઈમે, જોબ કરતી હતી એઝ અ માર્કેટિંગમાં, ઇન્સ્યોરન્સમાં. તો મારા માટે એક જગ્યા પર બેસી રહેવું થોડું પ્રોબ્લેમેટિક હતું. સાથે સાથે ટેન્શન હતું કે ફરીથી હું ચાલી શકીશ કે કેમ, શું છે શું નહીં. ઘણા બધા થોટ્સ હતા ને ઓલમોસ્ટ નેગેટિવ થોટ્સ હતા. તો મારા હસબન્ડે એવું કીધું કે તું હવે આવું જ આવી રહીશ ને તો તારા નેગેટિવ થોટ્સ વધતા જશે, તો કંઈક ક્રિએટિવ કરીએ જે તું બેઠા બેઠા કરી શકે. પછી અમે બંને સર્ચ કર્યું અને એ વખતે મને લાગ્યું કે મારે અકલ સાયન્સમાં શું છે શું નહીં એના રહસ્યો જાણવામાં મને થોડો ઇન્ટરેસ્ટ પડ્યો. તો ધીરે ધીરે મેં સૌથી પહેલા ન્યુમેરોલોજી કર્યું, ન્યુમેરોલોજી પછી હેન્ડરાઇટિંગ એનાલિસિસ, સિગ્નેચર એનાલિસિસ, વાસ્તુશાસ્ત્ર, ડાઉઝિંગ,
ઘણું બધું એડ કર્યું એમાં, અને લાસ્ટલી મેં ટેરોટ કર્યું. પણ હું એમ કહી શકીશ કે એ જે યાત્રા મેં શરૂ કરી હતી અત્યારે ટેરોટ ઉપર મારું ફોકસ વધારે છે, બીકોઝ કે મને બહુ જ ઇન્ટરેસ્ટ છે એમ. ઓકે, ડાઉઝિંગ શું છે? ડાઉઝિંગ એ અક્કલ સાયન્સનું જ એક પાર્ટ છે કે જે તમે પેન્ડુલમથી આન્સર્સ મેળવી શકો. ઓકે અને એ તમને યસ કે નોમાં આન્સર આપી શકે. એ બી ઓકે, તો બચ્ચન સાહેબનો જે ઓટોગ્રાફ હોય ને એ જનરલી આખા પેજમાં એનો એક જ ઓટોગ્રાફ હોય, અને જસ્ટ દે આર એમ કહે ને કે એ કરે ને આમ લાઈન કરે છે નીચેથી ઉપર પ્રગતિ તરફ. અને તમે બચ્ચન સાહેબની સિગ્નેચર જોઈ છે એટલે હું તમને કહી શકું, તમે કનેક્ટ કરી શકશો એ વાતને કે એ હેલ્થ અને વેલ્થ બંનેને સાથે લઈને ચાલે છે. કેવી રીતે કે તમે એમની સિગ્નેચરમાં જોયું હશે કે એ અને બી બંને કેપિટલ કરે છે, તો હેલ્થ વેલ્થ બંનેને સાથે લઈને ચાલે છે. ઓકે, એટલે હવે આપણે એવું જ કરવાનું. એક્ઝેક્ટલી. ના, એ ડિપેન્ડ કરે છે કે એ બીજા ઘણા બધા ઉપર ડિપેન્ડ કરે છે, પણ બચ્ચન સાહેબ માટે સિગ્નેચર પરફેક્ટ છે તો એ લે છે. અને એમને સારો એવો બેનિફિટ બી મળે છે. આપણે કદાચ એમની એજના હઈશું તો કેવા હઈશું ખબર નહીં, પણ એ સ્ટીલ શૂટ કરે છે. મહાનાયક. એક્ઝેક્ટલી. બધાને એટલે આપણે તો ભગવાનને જ પ્રાર્થના કરીએ કે બધાને એમના જેવી એનર્જી આપે. ઓકે,